નમસ્કાર મિત્રો, વ્યાસ કન્યા દશાત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 26/3/2026 ગુરુવારનું ગોચર તેમજ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ચૈત્ર સુધી આઠમ એટલે કે મહાઅષ્ટમી છે. આજે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી છે, જે માતા મહાગૌરીની પૂજાને સમર્પિત છે. આજે ગુરુવાર અને અષ્ટમીનો આ સંયોગ જ્ઞાન, પવિત્રતા અને સૌભાગ્ય માટે અતિશય શુભ અને સારો એવો માનવામાં આવે છે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો પૂરેપૂરો તમને સારો એવો સાથ મળી શકે છે. તેમજ તમને આજે તમારા પિતા કે વડીલોના માર્ગદર્શનથી તમારા અટકેલા કામો સારી એવી રીતે પૂર્ણ થશે. આજે તમારે માન સન્માનમાં સારું તમારું વધી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આજે તમને આર્થિક રોકાણ જે કાંઈ કરો તે સમજી વિચારીને કરવું, જેથી તમને કોઈ પણ જાતનું એમાં નુકસાન ન થઈ શકે. આજે તમારે ધાર્મિક કાર્યમાં તમારી સારી એવી રુચિ વધી શકે છે, જેથી તમે ધાર્મિક કાર્ય પણ સારી એવી રીતે આજે કરી શકો છો. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારા જીવનસાથી સાથે તમે સારી એવી રીતે મધુરતા વધી શકે છે. આજે તમને વેપારમાં પણ નવી નવી ભાગીદારી માટે અનુકૂળ અને સારો એવો આજે સમય છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી સારી એવી વધી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે સારી એવી રીતે વિજય મેળવી શકશો. તેમજ તમારા માતાના આશીર્વાદથી તમને આજે કાર્યમાં સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમારા પરિવારમાં પણ આનંદનું સારું વાતાવરણ ખુશહાલ રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમે જે વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને શ્રેષ્ઠ એવો દિવસ છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સારા એવા આનંદના સમાચારો મળી શકે છે. તેમજ તમને આજે ગમે ત્યાંથી આકસ્મિક રીતે ધન લાભના સારા એવા યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારા પારિવારિક સુખ અને શાંતિ સારી એવી રીતે જળવાઈ શકે છે. આજે તમને જમીન મકાનના જે કાંઈ પ્રશ્નો હશે તે સારી એવી રીતે આજે ઉકેલાઈ શકશે. આજે તમને કાંઈ ને કાંઈ કોઈને મદદ કરવાનું સારી એવી રીતે મન થઈ શકશે, જેથી તમે કોઈને કાંઈ ને કાંઈ પણ મદદ કરી શકશો. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરો સાથ અને સહયોગ મળશે. તેમજ તમને નવા સાહસ માટે આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બનશે. આજે તમારી વાણીથી જે કંઈ તમારા અટકેલા કાર્ય હશે એ તમે સારી એવી રીતે આજે પાર પાડી શકશો. આજે તમારા કુટુંબમાં પણ સારી એવી રીતે ખુશી લહેરાઈ શકે છે અને ખુશી રહેશે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે
કેસરી. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં વધ અઢ કે ધન રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે, જેથી તમે નવી નવી જવાબદારીઓ તમને સારી એવી રીતે મળી શકે છે, જે તમને ભવિષ્યમાં સારી એવી રીતે લાભદાયી રહી શકશે. આજે તમને માનસિક મજબૂતી સારી એવી રીતે અનુભવી શકશો, જેથી તમારું મન પણ સારું એવું આજે મજબૂત થશે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ છે, મકર રાશિમાં ખજ. તો મકર રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ થોડો વધુ રહી શકે છે, એટલે ખર્ચ પર તમારે થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. આજે તમારે કોઈ પણ અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ ન કરવો, તેમજ તમને આજે આધ્યાત્મિકતામાં પણ સારી એવી શાંતિ તમારને મળી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં ગ સ કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી રીતે ખુલી શકશે, તેમજ તમને આજે જે કાંઈ લાંબા સમયની મહત્વાકાંક્ષાઓ હશે એ આજે સારી એવી રીતે પૂર્ણ થશે, તેમજ તમને આજે મિત્રો સાથે તમારી મુલાકાત આજે લાભદાયી અને સારી એવી રહી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 4. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં ડચ જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં સારા એવા તમને પ્રગતિના યોગો છે, જેથી તમે સારી એવી રીતે આજે પ્રગતિ કરી શકશો. આજે તમારા વડીલોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે, તેમજ તમને આજે સરકારી કામમાં પણ સારી એવી સફળતાઓ મળશે કે જે કાંઈ સરકારી કામો કરશો તેમાં તમને સારી એવી ઉચ્ચ સફળતાઓ મળી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પહેલું, આજે મહાઅષ્ટમી હોવાથી માતા મહાગૌરીની પૂજા કરી કન્યાઓ નાની બાળકીઓને કન્યાઓને પૂજન કરવું અત્યંત શ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવે છે. બીજું, આજે માતાજીને નાળિયેરનો ભોગ ધરાવો તે પણ ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજું, આજે ગરીબોને પીળી વસ્તુઓ જેમ કે ચણાની દાળ, કેળા વગેરે પીળી વસ્તુઓ, પીળું કાપડ વગેરેનું દાન કરવાથી આપણા ગુરુ ગ્રહ દોષના જે કાંઈ દોષ હશે તે દૂર થાય છે અને ગુરુ બળવાન રહેશે અને જીવનમાં સુખ શાંતિ સારી એવી આવશે. તો નમસ્કાર. આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 26/3/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 26/3/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:45. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:03. તિથિ જોઈએ તો આજની તિથિ છે આઠમ તિથિ 11:48 સુધી આઠમ, ત્યાર પછી નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે આદ્ર નક્ષત્ર 16:19 સુધી, ત્યાર પછી પુનર્વસુ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શોભન યોગ 24:32 સુધી, ત્યાર પછી અતિગળ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે બવકરણ 11:48 સુધી, ત્યાર પછી બાલોક કરણ 22:55 સુધી, ત્યાર પછી કૌલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ પર 6. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.